આ શરીરનું બંધારણ આપણા નાભીના કેન્દ્રથી આ પિંડનું સર્જન થાય છે અને સોહમ દોરથી અંચા સલે આય મહાપુરુષ એમ કહે છે હંસ આ ઘરને બનાવ્યું છે, એમાં રહે છે અને છેલ્લે એ આ શરીરને વેખીને જાય છે. થાય છે હું કે હંસને સુરતી ભેગા ભેગા હોય છે, પણ હંસ એનો મુકામ નાભીએ કરીને બેઠો છે અને સુરતી બહાર ફરે છે. આ બે ભેગા થતા નથી. એટલે જીવને દેહાધ્યાસ એવું થાય છે કે હું જન્મું છું ને હું મરું છું. બસ બોધ જ્ઞાન ઉપદેશ આટલી લગરીક વાત છે. એ સુરતીને એના મૂળ ઘર સુધી લઈ જાવી. એટલે મહાપુરુષ એમ કહે છે કે કોઈ લખે સાખી અને કોઈ લખે સાખો. કબીર કે એ સંતો આ શ્વાસ અડધો છે કે આખો. જો તમારો નાભીએ પૂગી જતો હોય અને એની અંદર તમારી હાજરી હોય તો સોહમ બ્રહ્મ અગાધ હે લીપે છીપે નહીં કોઈ. ઘટો ઘટ પ્રગટ રમી રહ્યો છે, આને છીને વિરલો કોઈ. અહીંયા જો આપણું મળવું થતું હોય તો રવિ સાહેબ કહે છે કે હું વળુંબું ત્યાં કોઈ વળુંબે તો એના આવાગમન મટી જાય. અને મહાપુરુષો એમ કે છે પણ આની રીત શું? આ ગાવું તો ગાવાની રીત હોય, રોવું તો રોવાની રીત હોય. એક વખત દીકરી સાસરે જાતી હોય ને રડતી હોય, એક વખત આપણે મરસિયા ગાઈને ગાતા હોય ને એક વખત ભજન ગાઈને ગાતા હોય. બધું ગાવું જ છે પણ રીત હોય. એમ ભજન કરવાની એક રીત છે. ખાલી જ્ઞાન થઈ ગયું, ચોપડીઓ વાંચી લીધી, સાંભળી લીધું, કહી દીધું, એનાથી પતે એવું નથી. તો કે શું કરવું? મહારાજ એમ કે છે કે સોઈ વાત કોઈ જાણે જવળલા. સાંભળે તો હંધા છે પણ આનો જે યોગ કરવો ને, આની આરે જે તાલમેલ કરવો ને, તો શું કરે છે કે મન પવનનો મૂળો બાંધીને પછી અગમ ખડકી આવું. આ મન છે એના પ્રાણની ગતિ હાલે છે, એને આરે જોડવાનો છે. અને એ એક આવે છે અને એક જાય છે ને આ બેની વચમાં સદગુરુ પડ્યા છે. એટલે કીધું બેની મને ભીતર સદગુરુ મળ્યા. જે શ્વાસ અંદર જાય છે અને જે શ્વાસ બહાર આવે છે, આ બાર ભીતરનો જે એક તાર છે, આની અંદર જે બોલતો પુરુષ બોલી રહ્યો છે એને સુખરામ મહારાજ કહે છે કે બોલતા પુરુષની બેહદ વાતો પરખે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કે સ્થિર મોલમાં ઈ જે બોલે છે ને ઈ છે 52 અક્ષરની ભાષા જેને લઈને બોલવી થાય છે પણ એ બોલ્યામાં જે નથી આવતો. આ જોનારો જે બધું જોવાય છે પણ એ દ્રષ્ટિનો જે દ્રષ્ટા છે એની ઉપર જે આપણી મીટ નથી ખુલતી. એટલે સદગુરુ મહારાજના શરણે જઈ અને આને જોઈ લેવા જેવું છે. શબદ તો સબ કહે વો શબદ હે વિદે, જબાન પર આવે નહીં પણ તોય મહાપુરુષો કહે છે કે એની આરે 3 કામ થાય છે. શું? તો કે નિરખ એટલે જોવું, પરખ એની પારખ કર અને ને એની સાથે સંબંધ કર. જોવાય છે, એની પારખ થાય છે અને સતત એની સાથે રહેવાય છે. અને એવી જ્યારે વિવળતા, એવી જ્યારે સૂક્ષ્મતા, એવી જ્યારે આપણી સુરતી જાગૃત થાય ત્યારે દાસી જીવન બાપા એમના વૈરાગમાં કહે છે કે સત્વન સુખ જેવું એ રેનના સમયે હેમાવા એ તમવીન દિવસ મારા હવે તો એ જાય છે એ વારે વાલા. હેમાવા મોલે આજ તો એ તમે આવો રે મીઠુડા માવા. અડધી રાતે રે મને એ વ્રજમાં બોલાવે હેમાવો. શરૂઆત જ્યારે થાય ને ત્યારે અંધારો હોય અને આ અંધારાની આગળ સુરતી જ્યારે હાલે ને ત્યારે ઈ ખેલ એવો છે
કે પૃથ્વી વિનાનો પગ માંડવો, વણ વાટે છે દીવો, જે ઘરે મોવા પછી જવું છે ઈ ઘર જીવતા જુઓ. એટલે આ ગતિ ઉપર જ્યારે પુરુષ એની હાલ ચાલુ કરે છે અને જ્યારે એ મૂળમાં પોતાની યાત્રામાં પોતાને મળવા જાય છે ત્યારે એમ કહે છે કે અડધી રાતે રે મને એ વ્રજમાં બોલાવે એમાં આવો, પણ હવે તો ભોજનના મારે હોજી એ થયા છે અભાવા રે માવા. હવે કશાયમાં સ્વાદ નથી, કારણ કે જેવી ત્યાંથી ઉતરે છે ને તો એને મજા આવતી નથી. અને સુરતીને આ ઘરે ચડાવવા માટે મહાપુરુષો એમ કહે છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું, તેજ હું, તેજ હું શબ્દ બોલે. અને હુકારો જે ભરી રહ્યો છે ને એ ઘરે જે રણકોટા થઈ રહ્યા છે ને એને બાંદ્રાવાળા ઉગા દાદા એમ કે છે કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે, કોઈ અનુભવી વિરલા જાગે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે. આપણે કાંઈ ન બોલીએ ને, સુમસામ શ્વાસ જે બોલે છે એને તમે સાંભળો ને તો એની અંદર એ ખુદ બોલી રહ્યો છે. આપણે ઓહમ સોહમ કરવાની કાંઈ જરૂર નથી. એ જે બોલે છે ને એને જો સુરતી ગ્રહણ કરી લે ને તો મહાપુરુષ શું કહે છે કે આ બોલતો પુરુષ જ્યાં બોલી રહ્યો છે, પ્રગટ પોપટ આ પિંજરે બોલે, પણ આનું જે ગામ છે ને એ ગુપ્પટ છે. પિંડમાં છે, બ્રહ્માંડમાં છે, પણ પિંડ બ્રહ્માંડથી પર જે રણકી રહ્યો છે, જે ગુગવી રહ્યો છે, જે બોલાવી રહ્યો છે, એ અંતર્યામીને જે ઓળખો ને એ આપણી છેલ્લી ઓળખ છે. અને નામથી, રૂપથી, ગુણથી બધું આપણે જોઈ શકીએ, બધાનું વર્ણન કરી શકીએ, પણ એને લખવા જાવીને તો એ લખાય એવો નથી. એટલે એ અલગ છે. એને માપવા જાય તો એ મપાય એવો નથી. એટલે એ અમાપ છે. પણ આમ શબ્દોથી કઈ છૂટી જવું એમ નહીં. જેમ છે એમ એની પારખ કરી લેવી અને એને ઓળખી લેવો, એની હારે મોહબ્બત કરી લેવી. આ જીવ છે આપણો, આ ખોડિયામાં અત્યારે જે બંધાઈને પુરાણો છે, આની યારી કેટલી. આ બહુ મથીને કરે તો જીવ કરે શું? તો રવિ સાહેબ એમ કે છે કે 68 તીરથ ફરી જીવ ઘેર આવે, યહી ઉનકી યારી. બહુ કરે તો કે અમે હરદ્વાર જ્ઞાન, અમે નાસિક જ્ઞાન, અમે રણુજા જ્ઞાન, દ્વારકા જ્ઞાન. જીવ તીરથ કરીએ કે, પણ અંદર જે ધમાલ રહી છે અને જ્યાં પોતાથી પોતાનું મળવું છે, ત્યાં જે સુરતાને વાળીને લઈ જાવી છે, એ ઘરે એનો આટા ફેરો છે નહીં. બહાર ફરે છે, 12 વાસના બહુ ફેલાવી, પણ નજર નો રાખે નેઠે, કોઈ સુરતા સુગડ સમેટે તો એને ઘટમાં સાહેબ બેઠે. તો જીવ શું કરે કે છે 68 તીરથ ફરી જીવ ઘેર આવે, એ યહી ઉનકી યારી. પણ પ્રીત વિના પાલવ તજ બેસે એમ, એને કેમ મળે મુરારી સંતો. આ નિર્ગુણની ગતિ ન્યારી. આ નિર્ગુણની ગતિ જે ન્યારી કે છે ને એમાં આપણે હમણાં કહીએ કે ભાઈ તમારા ગુરુ મહારાજ કોણ? તો હું પ્રાગજી મહારાજને આમ આંગળી સીધીને કહું કે આ મારા સદગુરુ. આ સાકારની સદેહની વાતો છે. આ નોટ છે ને આના બે પડખા છે, એક છાપ વાળું છે ને એક પાછળ કાટ વાળું છે. તો હજી એક સાઈડ આપણી ઓળખાણ થઈ સદેહે દેહે, પણ હવે જે વિદેહમાં નિર્ગુણમાં જે મળવું છે ને ઈ ખેલ થોડો કટપટો છે. એટલે મહાપુરુષ ત્યાં એમ કે છે ઈ ઘરે જે જાવું, ત્યાં સદગુરુને જે મળવા, એને પેલા અહીંયા લડાવવા પડે છે હૃદયમાં. અમને ગુરુજી વાલા વાલા, અંતરમાં દાસી થઈ, જોગણ થઈ, વેરાગણ થઈ, હવે હું લડાવું મારા જંતરમાં. આ તો આપણે જે ગાઈએ ને એ ગળું છે, અને દેખાય ને એ ડોક છે, કપાય ને એ ગરદન છે. જેમ એના ભાગ છે, વ્યાખ્યા છે, એમ જે ઘરેથી આ શબ્દની સરવાણી છૂટે છે ને
ત્યાં ઈ ઘરે આ સુરતીને જે ચડાવી એ લક્ષ પર લઈ જાવી ને એ વાત બહુ મુશ્કેલ છે. કદાચ બ્રહ્મ જ્ઞાન થઈ જવું સહેલું છે, જ્ઞાન થઈ જવું નહીં સહેલું છે. હું તમને એમ કહું કે ભાઈ ગાડી શીખવી એટલે કાંઈ નહીં, બસ એ ચાવી નાખો ને કેક મારો ને લીવર આપો ને ગેર પાડો ને બ્રેક ઉપર પગ રાખો ને પછી હાલતા થાવ એટલે જ્ઞાન થઈ ગયું. પણ પ્રેક્ટિકલ ગાડી માટે બેને હકારીને મુસાફરી કરો ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ક્યાં ઊભી રાખવી, કેટલી બ્રેક કરવી, ક્યારે કેમ ભટકાઈ જાય, કેમ વળાક લેવા. એમ જીવનમાં આપણને જ્યારે આપણી હારે આપણા મનનો પડાવ શરૂ થાય, આ ભક્તિ જ્યારે આપણી હારે આપણે એનું મંડાણને મોરચો થાય, આ નુરત અને સુરતની સાધના મહાપુરુષો કહે છે ખરેખર એ હું કેવી રીતની ગતિ પડી છે ને આપણે એને કંઈ કરી છે કે પછી આવી વાતો જ કરી. આ નુરત સુરતની સાધના પ્રેમી જન પાવે, અંધારું મટાડી દે એના અંતરતણો અને નૂર એની નજરોમાં આવે. મહાપુરુષ એમ કહે છે કે નૂર નજરમાં આવે તો આપણી નજરમાં આમાં ક્યાંય નૂર આવે છે? આપણે 20 વર્ષ કાઢે આપણને ક્યાંય નૂર દેખાણો છે? ખરેખર આ બાબતો સુધી આપણી સુરતી જવી જોઈએ. અને જે કાંઈ કરે છે ને આ રોલ માત્ર જ સુરતાનો છે. આ કામ જે કાંઈ કરે ને જો બોલું ને આમાં મારી સુરતા ન હોય ને તો હમણાં ગફલત થઈ જાય, કોકનું નામાસરણ કોકમાં ચડી જાય, છેલ્લી કડી પહેલે આવી જાય. સાંભળવું ને એમાં એકાગ્રતા આપણી સુરતાની જરૂર છે. અને સુરતા ઉપર ઉગમસિંહ મહારાજ એક વાણી રચી છે કે હા હારે જીવલડા જીવો રે સુરતાથી. તમે ધ્યાનથી જુઓ અને સુરતાથી જે સાંભળવું. સુરતા છે ને એ શબ્દને જ્યારે વળે છે ને ત્યારે મેળ પડે છે. સવારામ મહારાજની એક વાણી છે કે વર ઠૂઠો ને અણઘડ પાંગડો કન્યા તો ઈ વર વરવા જાય આનંદ નો માય એ નણદલ લેરિયું રે કીડીને હડફેટે હાથી રે મો કુંજરને પાડ્યો છે પગલાની હેઠ પછી પહોંચાડ્યો ઠેઠ એ નણદલ લેરિયું. બધા પ્રાણીમાં મોટામાં મોટું પ્રાણી હોય ને તો હાથી, સિંહ, વાઘ, વરુ, દીપડા બધા હાથીથી ડરે. પણ હાથીને નાનું એવું મચ્છર માર નાખે. જો એના કાનમાં ગળી જાય, ખૂંદમાં ગળી જાય તો હાથી માથા પછાડીને મરી જાય. આ તો બાર પ્રતિક આપીને વાત કરી, પણ ભીતરમાં પિંડમાં આ વાતને સમજવી હોય તો બારીકમાં બારીક નાનીમાં નાની હહરાટ થાય ને એવી આપણી સુરતા છે. અને સુરતાની અંદર જે વ્યક્તિની જાગૃતિ આવી ગઈ છે, જેનું ધ્યાન પડી ગયું છે ને એને સાહેબ કબીરે કીધું કે મસ્જિદ સડકર મુલ્લા પુકારે ક્યાં સાહેબ તેરા બેરા હે, चीटी के पाँव में नूपुर बजन वो तो साहेब मेरा सुनता है, પણ સાહેબ હું તો એને કીડી હોઈ જાય તો એને હરાટ ની ખબર પડે નહીં. એટલે સુરત સખી જેની ચડી આસ માને આતે વાત મારા સદગુરુ જાણે, સદગુરુના વેચા તો વેચાઈ જાય. આ ગતિ આપણી ક્યારે થાય તો કે ભાઈ આપણી સુરતાને આપણે હકારીએ, આપણી સુરતાની અંદર આપણે રમણ કરીએ. અને સુરતા જ્યારે જાગૃત બને અને આ સુરતા છે ને આંખ તો ખાલી દ્રશ્ય ઊંધી જાય. હું આંબા ઊંધી આમ જાઉં કે ઝાડવા જેવું કંઈક દેખાય છે એ તો ખાલી આંખ પડી જાય, પણ ત્યાંથી વાળીને લાવે ને એ કામ સુરતાનું છે. આંકડો ભૂત દેખાય આમ આંખીને સીધું પડે એટલે, પણ એ ભૂત છે કે આંકડો છે એ કામ સુરતાનું છે. અને સુરતા જ્યારે આવા લક્ષ્ય પર પાડે ને અને એ નિશાન ઉપર જ્યારે કરે ને ત્યારે વ્યક્તિ અંદરથી જાગૃત હોય. એને કહે છે મહાપુરુષ કેવા લડવે યારે નરસુરા રે એ નૃત્યથી નિશાન દિયે છે પાડી એ એવી પ્રેમ કટારી લાગી રે એમે અંતર જોયું ઉઘાડી એ ત્યાં તો જળહળ જોત્યું જાગી. આપણે જોતવી નહીં, દીવાની ધરી દીવાની માની લીધું, હાલો એમાંય નક્કી છે. પણ આ દીદાર જે આપણને અંદર થવો જોઈએ, શબ્દનું જે સ્વરૂપ છે ને એ જ્યોત જેવું છે. અને મહાપુરુષો કહે છે કે આ મનનો સંબંધ શરીર આરે છે. જેવું આપણું મન દુખી થાય ને, મન બીમાર પડે ને પછી શરીર બીમાર પડે, પેલા શરીર ક્યારેય બીમાર પડે નહીં. એટલે શરીરનો સીધો સંબંધ મન આરે છે, મનનો સંબંધ બુદ્ધિ આરે છે,
કાંઈ પણ આપણે નક્કી કરીએ ને તો મનમાં કલ્પના ઊભી થાય અને એ બે ભાગમાં નક્કી કરે કે આમ કરવું છે કે આમ નથી કરવું. 500 નોટ પડી ગઈ છે તો કે ભાઈને દઈ દેવી છે, ખીચામાં નાખવી છે. એ બે વાત બુદ્ધિ આગળ મૂકે એટલે પછી બુદ્ધિ એનો નિર્ણય આપે કે એને ક્યાં ખબર છે, નાખને ખીચામાં. એ કબૂદ્ધિ છે. અને એમ કે ભાઈ નહીં, એ તો એને ખબર છે કે નથી ખબર, પણ આપણો આત્મા તો આપણને ડંખીને આપણાને આપી દો. એ છે સદબુદ્ધિ. એટલે સત્વગુણમાં બે ગુણ પડ્યા છે, એક શુદ્ધ સત્વગુણ છે અને એક મલિન સત્વગુણ છે. તમને જ્ઞાન તો છે જ, પણ એ મનને નિર્ણય બુદ્ધિ આપે છે અને બુદ્ધિની ઉપર ચિત્ત પડ્યું છે. ચિત્ત સતત સ્મરણ રાખે છે, યાદી રાખે છે. ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીઝે કીર્તાર, ઈયળમાંથી જો ભમરી થાય તો માણસને કેટલી વાર. હવે ઈયળ જ્યારે હાલતી હોય ને એને ભમરી જ્યારે ઉપાડીને લાવે ને ત્યારે એને એમ નથી કહેતી કે તું આ નિયમ પાળજે, તું ગુરુનું નામ લેજે, તું પૂનમ ભરજે, તું બંદગી કરજે. કાંઈ નહીં, એ લાવીને એને એના પોડામાં પૂરી દે અને એના ઉપર એક ઘોર કરે, એક નાદ કરે. અને ઈ નાદમાં ઈડ એનું સ્વરૂપ ભૂલી અને ભમરીનું સ્વરૂપ જે પકડી લે અને પોતાના ભમરીના સ્વરૂપે જે સાબિત કરી દે છે. આવો એક ઘોર, આવો એક નાદ, આવો એક રણકાર, આવો એક અવાજ આ બ્રહ્માંડમાં થઈ રહ્યો છે. સાંઈ વલી કહે છે કે સુન શહેર થી એ આવે ને જાવે ભાઈ, વો હે પ્યું કા શહેર રે રે, અધર તખત પર નામ નિરંતર, એને જપી લ્યો આઠે પોર. એ કોઈ આર મોજ ને માણે, એ કોઈ અપને पियों को पिछाने, જેને લાગી ગઈ ભજનમાં લહેર રે, એ કોઈ આર મોજ ને માણે, એ કોઈ અપના पियों को पिछाने. આપણું આસન ત્યાં રહેવું જોઈએ. અને બે બ્રહ્માંડ, તમે જો આ બ્રહ્માંડમાં હાલો તો પણ ઠીક છે અને આ બ્રહ્માંડમાં હાલો તો ઠીક છે. એટલે એક વાણીમાં કીધું છે કે સદગુરુ મહારાજે સહી કર્યા, પ્રેમ જ્યોત પ્રકાશી, અખંડ જાપ આવ્યો આતમરો, કટી કાળની ફાંસી. હવે શ્વાસ ઉશ્વાસ જો અખંડ જાપ હોય ને તો એ 60-70 વર્ષે આ ખોખું તૂટે નહીં. પણ શ્વાસ ઉશ્વાસ અખંડ જાપ નથી. અખંડ જાપ છે ને એ એક ગુરુગમ દ્રષ્ટિએ નક્કી કરવાની વાત છે. અને એ જાપ જેને જડી જાય ને, એ લાખા શ્વાસ રે ઉશ્વાસ ને એમ કે જાપ જેને જડ્યા એ નિંદ્રા કેણી પર કરશે. અને કાશીને માર્ગડે લખ આવે ને લખ જાય. એ શ્વાસ ઉપર પ્રાણની ગતિ ઉપર વાતો થઈ. પણ પ્રાણની ગતિ ઉપર જે એક ગતિ પડી છે, રણુકાર ઉપર જણુકાર, જણુકાર પર જ્યોતિ, જ્યોતિ પર અભય સૂન હૈ અને વહાં વસતે મોટી. આ મોટી, આ નૂર, આ બ્રહ્માંડની દ્રષ્ટિમાં ગુરુગમ દ્રષ્ટિએ તમે જોવો ને તો અનંત વર્ષા થઈ રહી. ઝીણા મોતીડા જેમ ઝાકળ વરસતા હોય ને એમ આપણા ઉપર બ્રહ્માંડની એ ઉર્જા વરસે છે. અને સતત ગુરુગમ દ્રષ્ટિથી જેના આ લક્ષ લાગ્યું છે ને એ નિહાળી શકે છે. અને એક એક માણસની અંદર આ વ્હાઇટનેસ જે આપણે ફોટામાં જોયું ને, પીળા કુંડાળા, વાદળી કુંડાળા, આમ આપણે છબીમાં જોયા છે, માથાના પાછળના ભાગમાં ગોળ ગોળ કુંડાળા હોય. કહેવાની વાતો ને પ્રેક્ટિકલ કરેલી વાત કહું છું તમને. અને જેને પણ જ્યારે પણ અનુભવ થાય ને ત્યારે એ આખું સર્કલ આપણી ફરતું રાઉન્ડ, જેમ ટાયર હોય ને સાયકલનું, એવી રીતે આપણી ફરતે દરેક માણસની ફરતે આ ઉર્જા કામ કરે છે. અને તમે ટીલું કરવાની ભાગમાં એને 17 સેકન્ડ સુધી જોઈ રહ્યો ને એટલે એના બ્લુ, લાલ, વ્હાઈટ, પીળો, કાળો, 5 તત્વના 5 કલર દેખાય. અને 5 તત્વથી વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી થાય કે આ કામી છે, ક્રોધી છે, લોભી છે, સત્સંગી છે, બીમાર પડવાનો છે, આનો આયુષ્ય લાંબુ છે, ટૂંકું છે, બધું જ આમાં હિસાબ રહેલો છે. અને મહાપુરુષે આ નક્કી કર્યું છે. ઝીણા ઝીણા મોતી ડારે હા, એ સંતો ભાઈ નેણા લે પરોતી, हाँ ए हाँ जो तारे हमने ए जड़िया रे साचा
સાગર ના મોતી. આપણે મોતી એટલે એક રીતે એમ સમજીએ કે આ શબ્દો છે ને એ બધા હવા લાગના પડે ને એ મોતી છે, પણ નહીં. શબ્દ તો જ્યાં સુધી તમે ન બોલો ને ત્યાં સુધી તમારા ગુલામ છે, પણ જેવા બોલાઈ ગયા ને પછી આપણે એના ગુલામ છીએ. શબ્દ તો આ નાભી છે, હૃદય છે, કંઠ છે, અને આ હોઠ, કંઠ અને જીભની ત્રિકુટીથી છૂટી જાય ને પછી ત્યાંથી શબ્દ ને સુરતી બેયનું વેગળું થાય. પણ ત્યાં સુધીના જે 3 ઘર છે ને ત્યાં સુધી તો એ ત્રણેય ભેગા હોય. એટલે નાભી આપણી પરા છે, હૃદય પ્રસન્તિ છે, મધ્યમાં છે, અને પછી ઓઠેથી વિખરાઈ જાય ને એટલે વેખરી છે. 4 પ્રકારની જે વાણી છે ને એમાં પરાપારની જે વાતો કરે છે ને એ નાભીએ બેહેલો પુરુષ છે. અને સદગુરુ છે ને એ બધાની નાભી અહીંયા બેઠો છે. એક છેડો આ શરીરની નાભીથી આમો બ્રહ્માંડનો એક બીજો છેડો છે ને ત્યાંથી પાવર કરે છે, ત્યાંથી આપલે કરે છે. ઓહમ ગુરુ સમરણ એમ કરીને કરો ને નાભીએ ફૂગે. પછી ઉલટમાં જે કરે ને સુલટમાં એ સોહમથી આવે છે ને ઉલટમાં એ હંસથી નીકળે છે. ઉલટ સમાવો સુલટમાં, સુલટ ઉલટની માય ભાળી સ્વામીની ભૂમિકા. પછી ગંગા સતી એમ કહે ભાડી ગયા પછી તૃપ્ત ન થવું, નિત રાખવો ઉલ્લાસ. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં કરવા સદગુરુના કામ. મેળાને મંડપ કરવા આ તો છે અધૂરિયાના. જે વસ્તુનો દીદાર જ્યાં પડ્યો છે ને તમે એક વખત તમારી દ્રષ્ટિ ખુલી જાય, તમારી સુરતા જાગી જાય ને તમે જોઈ લો ને કોઈ માણસને પૂછવાનું નહીં તું હું કરશું. તમે એમને લક્ષ કરો ને લક્ષાર્થ ઉપરથી એનું માપ નીકળી જાય. પણ આ ગતિ આપણે આપણી માટે લીધી છે. આપણે આપણને ઓળખવાના છે, આપણે આપણને સમજવાના છે. અને મહાપુરુષોને કીધેલી જે વાતો છે ને કદાચ એ શરીરથી ગયા છે, આજે પણ એ એના અનુભવમાં અવલ ઊભા છે. કે છે કે 168 તીર્થ કરી જીવ ઘેરે આવે યહી ઉનકી યારી. પ્રીત વિનાના પાલવ તજી બેસે એને કેમ કરે મોડે મુરારી. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડ રહ્યા સૌ નામ પુકારી લ્યો. આ તો આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણ બોલી બોલો કે આ હાથ પાતાળ છે ને ઈ નામ બોલે છે. આ ફૂલ એવું નામ ને પેન એવું નામ, ઈ નામ ને એવું નામ ની ઉપરનું અનામ. આ છે ને નામ રૂપ ગુણ અહીંયા ત્રિકુટી આપણે પીલું કરીએ ન્યાજ પૂરું થઈ જાય. પછીનું એક આ બાકી રહી જાય અનામ, ચોથું છે ને ઈ. અને અહીંથી જે નીકળી ગયો નારિયેલ તમે જોવો ને તો તરોપ અહીંથી તોડો ને પછી એનું પાણી અહીંથી ઉપરથી જ નીકળે. એ આડેથી ને હેઠેથી ઉપરથી નારિયેલનું પાણી ન નીકળે. તરોપ પીધું હશે ને એનો અનુભવ હશે કે જે દીકથી છૂટ્યું હોય ને ત્યાંથી ન જ એનું પાણી નીકળે. અને આ નામ રૂપ ગુણમાં ફૂલ એવું નામ ને પેન એવું નામ નહીં. 7 શાયર, સપ્ત શાયર, ધરણી નહીં આકાશા. હવે એને આકાશ કાઢી નાખ્યું, ધરતી કાઢી નાખી તો વચ્ચે શું રહ્યું? એ મુઝા નામ હે જમી આસમાન કો ધડે. જમી અને આસમાનનો ધડો થયો તો એ તો 2 પલ્લા થયા. આપણે 2 ત્રાજવામાં માપ કરવી ને કે એકમાં 500 ગોળ આપો તો એકમાં 500 ગોળ મૂકે ને એકમાં 500 નું વજન મૂકે. હિસાબ તો વચમાં પડ્યો, કાંટો કાંટમાં. હૃદય મધ્યમાં છે, નાભી મધ્યમાં છે. નાભીનું શરીર પહેલું વહેલું સર્જન થાય એટલે નાભીથી શરૂઆત થાય. પછી અડધું શરીર અહીંથી એટલું છે, નાભીથી અડધું શરીર અહીંથી એટલું છે. એક પાવર આ ગલો અત્યારે જે પ્રકાશ કરે ને એમાં એક લાલ છેડો છે. નીચે આકાશની પૃથ્વીની ઉર્જા છે, નીચેના તરફ ખેંચે છે આપણને. અને બ્રહ્માંડની ઉર્જા છે ને એ વ્હાઈટ છે, એ આપણને ઉપરની તરફ ખેંચે છે. આ 2 છેડાની વચમાં આપણું જે શરીર છે ને એ ફિલામેન્ટની જેમ અત્યારે પ્રકાશિત છે. આ ફિલામેન્ટ ઉડી જાય એટલે 2 છેડામાં પાવર તો હોય જ. ગલોપ ઉડી જાય, ઉલ્ડરમાં આંગળી નાખો ચોટ તો લાગે જ. એમ 2 છેડા તો આપણે હશું ને તોય હશે ને આપણે નહીં હશું ને તોય હશે ને. આપણે હતા નહીં ને એ પેલા હતા. એટલે જગત છે, જગત હતું અને જગત રહેશે. આપણે કેમ છે એ આપણે આપણો હિસાબ જોઈ લેવાનો છે. ને જ્યાં સુધી આ ઘર આપણને ન જડે ને ગમે એમ તમે ગાય પી લો, ગમે એટલું તમને આવડી જાય, ગમે એટલી કળા ફાવી જાય, આ તો બધી રમત છે. અને એ તો બધી 50, 60, 70 વર્ષ સુધી તમારું શરીર હાલે ત્યાં સુધી કામની છે. પણ છેલ્લા દશકે જે શરીર છોડવું છે, અનંતમાં જે મળવું છે, સદગુરુને જે ભેટવું છે, એનો જે દીદાર કરવો છે, મૃત્યુની છેલ્લી સાંજે સમજવી છે ને એ અઘરામાં અઘરી વસ્તુ છે. શરીર છોડવું એ તો પાકો મુદ્દો છે, પણ કેમ છોડવું છે ને કેમ છૂટવું છે. હવે તમે એક સાદું સિમ્પલ ઉદાહરણ લઈ લો કે આપણે સવારે નાવા જવાનું છે, આ કપડા પહેર્યા છે, આજે તો મસ્ત મજાના ઉજળા છે, ધોયેલા છે, પણ પહેરવા આપણી હારે હાથમાં આમ બીજા લુગડા નાખેલા હશે આપણે હાથ ઉપર, બાથરૂમમાં જતા હશું ને તો કેમ કે આ લુગડા કાઢવા છે તો બીજા પહેરવા માટે આપણી તૈયારી હશે અંદર જાવું. એટલે એમ આ શરીર છે ને એ આજનું લુગડું છે, પણ આ ઉતરી ગયા પછી બીજું શરીર મળવાનું છે ને એ લુગડાની આપણી કોઈ તૈયારી નથી. અને આપણે
આ સફરમાં નીકળી ગયા છીએ. અને આ આપણને જે ભટકાવે છે ને એ આપણો સ્વભાવ, આપણી ચેતના, આપણી ઉર્જા અને આપણી સુરતા આપણને અત્યાર સુધી રખડાવે છે. આપણે મુસલમાન બની ચૂક્યા, આપણે ખિસ્તી બની ચૂક્યા, આપણે દરબાર રહી ચૂક્યા, આપણે દરેક ખોળિયા, આપણે બધા લુગડા ફેરવી લીધા, બધા શરીર ફેરવી લીધા, પણ હજી આપણે જે આપણને ફેરવવા છે ને ત્યાં આપણે ફરતા નથી. એટલે તોરલ જેસલને એમ કે છે કે અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુને ધાર, એ જાવું છે ધણીને દરબાર, આ બેડલીને ઉતારી દે ભવ પાર. હવે આવો ને જેસલરાય આપણે પ્રેમ ઠકી મળીએ હોજી, હેજી પૂરા સંત હોય ત્યાં ભળીએ જી. તોરલ ને જેસલ એમ કે છે કે હાલ ને જેસલ આપણે એવા પૂરા સંત, પૂરું શું તો કે ભાઈ આ નાભીનું જે કેન્દ્ર છે ને આપણે એના નામની નાભી કહી છે કે આ શરીરની નાભી છે. સાધન આ છે ને એટલે આપણે અહીંયા આંગળી મૂકીએ છીએ આ નાભી ઉપર. એમ નાભીએ જે રહેવું અને ન્યા જે મંડાણ માંડવું એ કે છે કે નાભીમાં એને નિરખી જોઈ લ્યો. હા આવે છે જીવમાની યાદ આ ભજનમાં. અરે નાભીમાં એને નિરખી જોઈ લ્યો. હા એના રમે ભવાયો, આ દમ કદમના દોર ઉપર સુરતા ચલાઈ લ્યો. રૂપનો સ્વરૂપ જોગી અગમથી આવ્યો, પાણી કેરું બુંદ પડ્યું. એમાંથી આ પિંડ રચાયો, 5 પુરુષ ખપર 12 છઠ્ઠાનો છાયો. 5 એ 5 તો છે ને 5 એ 5 માં હમાય જાય, પણ આ છઠ્ઠી જે આપણી સુરતા છે ને, જે ચેતના છે આપણી, એને ક્યાં હમાડવી? એને આપણે જીવતા જડ જેવી કરી નાખી. એટલે આપણે ઝાડ જેવા થવાના, હિંસક બનાવી નાખી તો આપણે કૂતરા, મીંદડા, સિંહ, વાઘ, વરુ થવાના. સુરતાને તમે જેવી બનાવી નાખી, તમારી ચેતનાને તમે જેવી બનાવી નાખી, આવતું તમારું શરીર બેનિફિટ સાથે નક્કી છે. જેમ આપણે ભાડાનું ઘર છોડીએ તો સામું ઘર રાખીને, એમ જેવી ચેતના આપણે કરી નાખીને. એટલે મહાપુરુષો કહે છે કે સતસેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાચું યાચું, મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, જીવનના સુર ચાલે છેક તાર દિલમાં, ભક્તિ કરીને રીજાઉં મારો છે યાર દિલમાં. આ મહાપુરુષો કહે છે કે તારો પરમાત્મા તો તારી અંદર બેઠો છે. હુકમસિંહ મહારાજે જે વાત આપી ને, હવે એને કીધું કે બેટા જો તારે મને મળવું હોય ને તો તું ને વ્યાપકમાં વયો આવજે, સરાસરમાં આવી જાજે. એટલે મુજા નામ હે જમી આસમાન કો દડે કિનકુ નો જડે, અને જો જડે કદાચ એવી કઈક ગુરુ કૃપા ઉતરે, એવો કોઈ ઉદ્યમી જીવ હોય, એવો કોઈ અભ્યાસી વ્યક્તિ હોય, જો ને ઊભો રહી જાય તો પછી એને ધજાંતરી પર ચડે ચડે ચડે, એમાં કોઈ બેમત નથી. આજે જીવમાનું જે કઈ ભજન હશે એમની પાછળ એનો જે મહિમા થઈ રહ્યો છે એ તો કઈ સપનામાં આવીને તો બીવરાવતા નથી. તેથી કરજો, નકર ઊંધા થઈ જાઓ, નકર પછી મારી ખબર છે નહીં. એની સાથેનો જે આપણો પ્રેમ, એની સાથેનું એનું જે ભજન, અને આ આપણે કરીએ ને એ આપણે નથી કરતા, એનું ભજન કરાવી રહ્યું છે. અને એનું આ વજન છે, અને એની વાતને આપણે બધાને મળવું થયું છે. અને એવો પ્રેમ, એવી વાત આપણે આપણા સદગુરુ મહારાજને આપણે મળ્યા છીએ, તો આ જે મળવું છે ને એ આપણું અધૂરું ન રહી જાય, અને બરોબર પૂરેપૂરું મળી લેવાય કે છેલ્લા ડોરે આપણે એને યાદ કરીએ અને એ આપણી નાવને તારી દે, આપણે થઈ એનું આપણું મળવું થઈ જાય. અને બાકી તો આ જીવનમાં બધું રહેવાનું, જગતમાં થોડા ઘણું આમ તેમ જાદુ થોડું, રસ્તા તો બધા સીધા છે પણ વળાંક બધા મનના છે. એટલે ઘડી ઘડી કોઈ વખતે આપણું મન આપણને હેરાન કરે આમ તેમ, ત્યારે આપણને જે આપણે ગુરુ મહારાજે જે કંઈ સમરણ ભજન બંદગી આપ્યું હોય એમાં આવી ઊભું રહી જવું, એને યાદ કરવા. અને કોઈ પણ બીજા રૂપથી આપણને ડર લાગતો હોય ને તો આપણે ગુરુ મહારાજના સ્વરૂપને આપણે મનોમન એ રૂપથી નમી જવું, એટલે આપણને ભય ચિંતા એવું કઈ લાગે નહીં. હરિગુણ ગાના ગુરુ રૂપ કા દર ધ્યાના. જ્યારે પણ આપણને મૃત્યુનો ભય લાગે ને ત્યારે ગુરુની છબીને યાદ કરવું. સવારમાં ઉઠતાની સાથે બાયુ છોકરા તો આપણી હારે જ રહેવાના છે, પણ
દ્રષ્ટિ ખુલે ને એ પહેલા આપણી સુરતામાં આપણો સદગુરુ મહારાજ હોવો જોઈએ, અને રાત્રે સૂતા પછી આંખ બંધ થાય ત્યારે પણ આપણો ગુરુ મહારાજ છેલ્લી પલકે બંધ હોવો જોઈએ. ખબર નહીં પછી આ શ્વાસ ફરી પાછો આમાં આવે કે નહીં, ઉઠી કે નહીં. એટલે ગુરુની સફર સાથે આપણું જીવન શરૂ થાય ને એની સફર સાથે આપણું જીવન પૂરું થાય એવી અભિલાષા સાથે હું અહીં વિરમું છું. હવે આ ભાઈઓ આવી જાય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.